મિત્રો, જે નવા ક્રિએટર માર્કેટમાં આવે છે, તમે રીલ બનાવવા ઈચ્છતા હોય, તમે નવું કંઈક કામ કરવા ઈચ્છતા હોય, તમારી રીલ્સ ચાલે એવું તમે ઈચ્છતા હોય, તમે ઘણા લોકોની રીલ્સ જોતા હશો કે ના આનું તો બહુ વધારે ચાલે છે, આનું તો બહુ વ્યૂઝ આવે છે, ઓહો આનામાં તો જો કેટલા બધા વ્યૂઝ આવે છે. તો જ્યારે તમે સ્ટાર્ટઅપ કરો છો ત્યારે વિચારો છો કે મારે કઈ રીલ બનાવી, શું કરવું, અને એ પહેલાં તમે એક માઇન્ડ સેટ તમારે કરવાનું છે કે રીલ નાખ્યા ભેગી, અપલોડ કર્યા ભેગી તમે જે ઘડી આમ જોવું કે ભાઈ કેટલા વ્યૂઝ આવ્યા, ચાલી કે ના ચાલી કે શું વાત, એ નહીં ચાલે. પહેલાં તમારે માઇન્ડ સેટ કરવું પડશે કે રીલ્સને અપલોડ કર્યા ભેગું વ્યૂઝ આવે એવું કોઈ દિવસ કોઈ યુઝરને, કોઈ ક્રિએટરને બન્યું જ નથી આજ સુધીમાં, ના કોઈ દિવસ બનવાનું છે. એના માટે એક માઇન્ડસેટ જોશે, એક સમય જોશે, એક સ્ટ્રેટેજી જોશે, એક આખી એક પ્રોડક્ટિવિટી જેને કહેવાય ને કે એક સ્ટેપ બાય સ્ટેપ એ રીતે તમારે ચાલવું પડશે. ત્યારે તમારી રીલ વાયરલ થવાનું સ્ટાર્ટ થશે. તમે 10 રીલ નાખી, 15 રીલ નાખી ને તમે બીજાની રીલ તમે જુઓ કે ના આનામાં વ્યૂઝ આવે છે, મારામાં વ્યૂઝ નથી આવતો, તો તમારા જે ઇન્ફ્લુઅન્સ જેમાંથી તમે થતા હોય, તમારા જે પસંદીદા કેરેક્ટર હોય, તમારા પસંદીદા ક્રિએટર હોય, તમને એનાથી ઇનસિક્યોરિટી, એક જલન, એક ગુસ્સો કે મગજ ફરવું કે આ બધું શું થાય છે, બીજાના વિડીયો ચાલે છે ને મારા વિડીયો નથી ચાલતા, આવું કેમ, હું ક્યાં અટકું છું, શું કરું છું, મારા ઇન્સ્ટાગ્રામમાં કંઈ પ્રોબ્લેમ છે, શું છે, આ છે, તે છે, બધું જ આપણા માઇન્ડમાં ચાલશે. તમારે મિત્રો લોંગ ટર્મ માટે માઇન્ડ સેટ કરવું પડશે કે આવું બધું થશે, મારે સેક્રિફાઈસ કરવું પડશે ઘણું બધું, મારા ક્રિએટર જે મને પસંદ છે, જેમાંથી હું ઇન્ફ્લુઅન્સ થાય ને જે હું કામ કરું છું, હું વિડીયોઝ બનાવું છું, અત્યારે નથી ચાલતા, પણ લોંગ ટર્મ તમારા માઇન્ડમાં રાખવું પડશે કે એ વિડીયો ધીમે મારી એક રેપો બિલ્ડ થશે, મારું એક નામ બિલ્ડ થશે, મારી એક કોન્ટેન્ટ ક્રિએટરમાં મારી જગ્યા એક ફિક્સ થશે કે હું આ પ્રકારનો કોન્ટેન્ટ ક્રિએટર છું. એમાં તમને ખબર પડશે કે તમારી બિલ્ડ ક્વોલિટી ધીમે અપગ્રેડ થતી જશે. તમે આજ એક વિડીયો નાખો, 15 દી પછી તમે સેમ ક્વોન્ટિટી તમે રાખતા જાઓ, તમે સેમ વર્ક કરતા જાઓ, તમારા કામમાં એક શાર્પનેસ આવતી જશે, નાની ડિટેલમાં તમારો કોન્ફિડન્સ વધતો જશે અને એ કોન્ફિડન્સ ધીમે વાયરલ થવાનું સ્ટાર્ટ થશે. ઘણી વખત નાના ક્રિએટર જે હજી રાઇઝ થવાની ગણતરીમાં આવે છે, જે રાઇઝ થવાની તૈયારીમાં છે, એ લોકો ઘણી વખત એક એવા મોમેન્ટ ઉપર હાર માની જાય છે, બંધ કરી દે છે. તો એના માટે ખાસ વાત કરું, તમારી રીલ ના ચાલે, એમાં વ્યૂઝ ના આવે તો સૌથી પહેલાં સેલ્ફ ડાઉટ કરો, મારામાં કોઈ કમી તો નથી, મારા કોન્ટેન્ટમાં ક્યાંય ડિટેલમાં કાંઈ મિસ તો નથી થતું. બને તેટલું પોતાના પર સેલ્ફ ડાઉટ રાખવો. એ પછી 10થી 15 રીલ અપલોડ કરી, શાર્પ ક્વોલિટી લાવીને, શાર્પ ઓડિયો લાવીને, શાર્પ આપણું જે કોન્ટેન્ટ છે એને ડિટેલમાં એક્સપ્લેન કરીને એ પછી જો વ્યૂઝ ન આવે તો તમારે ઇન્સ્ટાગ્રામ એપ અથવા તો ઇન્સ્ટાગ્રામ પર એક રિપોર્ટ અથવા તો એના પર ડાઉટ રાખવાનું ચાલુ કરવું કે ક્યાં ડિસ્ટર્બન્સ છે, શું ડિસ્ટર્બ થાય છે, અને ડિસ્ટર્બન્સ થાય છે મારું આઈડી સ્ટક તો નથી થઈ ગયું ને જો આઈડી સ્ટક થઈ ગયું હોય તો તમે ઇન્સ્ટાગ્રામમાં જસ્ટ ચેક કરી એમાં રિપોર્ટમાં વ્યવસ્થિત રીતે તમારે કમ્પ્લેન્ટ કરવાની રહેશે. એ કમ્પ્લેન્ટ તમને એપ્રોક્સ 15 કે 20 દિવસમાં એનું નિવારણ થઈ શકે. અને ખાસ વાત, વ્યૂઝ નથી આવતા, રેગ્યુલર મારે એક જાળવી રાખવો છે, રોજનો એક વિડીયો, તો એના માટે કોઈ બી વિડીયો નહીં નાખવાનો, કોઈ બી વિડીયો કોઈ દિવસ નહીં નાખવાનો. તમારી જે થીમ છે એ થીમ પર જ વિડીયો બનાવવાનો. એના માટે પ્રોપર એક સ્ક્રિપ્ટિંગ તમારી પાસે હોવું જોઈએ, એક પ્રોપર લાઇટિંગ, એક પ્રોપર માઇક, એ પછી તમારે પ્રોપર એક્ટિંગ, પ્રોપર કોન્ફિડન્સ કઈ રીતે લઈ આવો એના માટે હું સ્પેશિયલ એક ડેડિકેટેડ વિડીયો હું બનાવીશ. એના માટે કોન્ફિડન્સ માટે તમારો કોઈ પણ કોન્ટેન્ટ હોય એના માટે પ્રોપર તૈયારી કરવી, એક સ્ક્રિપ્ટિંગ જે પરફેક્ટ હોવી જોઈએ.
તમારું કેમેરા સામેનો કોન્ફિડન્સ લેવલ જે પરફેક્ટ હોવો જોઈએ. સામેવાળા વ્યક્તિને એમ જ લાગવું જોઈએ જોવા ટાઈમે કે આ વ્યક્તિ મને જ કહે છે. જેમ તમે અત્યારે મને જોઈ શકો છો કે તમને એમ જ લાગતું હશે કે હું તમારી સાથે જ વાત કરું છું. જો તમે કોમેડી કોન્ટેન્ટ ક્રિએટર હોય તો માર્કેટમાં અત્યારે ટ્રેન્ડિંગ કોમેડી વિડીયો ઘણા બધા ચાલે છે, તો એના ઉપર તમે ટ્રાય કરી શકો. નવા અપડેટ લઈ આવો, જોક્સના ઘણા બધા અપડેટ આવે છે. તો પ્રોપર સ્ક્રિપ્ટિંગ, પ્રોપર રાઇટિંગ, પ્રોપર એક્ઝિક્યુટ તમારે કરવાનું. તમારે પોતાનો પૂરો એફર્ટ એક વિડીયોમાં આપવાનો. એક 60 સેકન્ડની કે 45 સેકન્ડના વિડીયોમાં તમારું 100% રહેવું જોઈએ. અને જે મિત્રો અત્યારે હાર માનીને બેસી ગયા હોય અથવા તો એને કાંઈ સમજાતું જ ના હોય કે શું કરવું આ તે, પોતાના કન્ટેન્ટને જાળવી રાખો. 3 મહિના 90 દિવસ તમે પોતાનો કોન્ટેન્ટ રોજ રેગ્યુલર, એક દિવસ પણ મિસ ન થાય એ રીતે તમારે એક ટાઈમે અપલોડ કરવો. બસ પછી તમે જુઓ વ્યૂઝ કેમ ના આવે. અલ્ગોરિધમ ચોક્કસ તમારા પર ધ્યાન દે કે આ વ્યક્તિ રેગ્યુલર છે. જેમ તમે જોબ પર જાઓ તો આપણે રેગ્યુલર એક ટાઈમ હોય, એક ટાઈમ પ્રમાણે આપણે ચાલતા હોય જોબ પર. આ ટાઈમે ગયા, આ ટાઈમે નીકળ્યા, આ ટાઈમે ગયા, આ ટાઈમે નીકળ્યા, બરાબર? તો એ મુજબ તમે આ એક આપણું વર્ક છે. આ વર્કમાં કંપનીને ખબર પડે કે આ વ્યક્તિ રેગ્યુલર છે. જો તમે પ્રાઇવેટમાં જતા હોય તો અહીંયા તમે રજા પાડો તો કંપનીને શું ડાઉટ થાય કે આ વ્યક્તિનું તો કાંઈ નક્કી જ નથી, આનો પગાર કાપો. તો એ જ રીતે સેમ વે ઇન્સ્ટાગ્રામમાં તમે કંઈક કરવા માંગતા હોય કોન્ટેન્ટ, તો કોન્ટેન્ટ તમારે રેગ્યુલર રાખવો પડશે એક એક્ઝેક્ટ ટાઈમ મુજબ. તો કંપનીને ખ્યાલ આવે, અલ્ગોરિધમને ખ્યાલ આવે કે આ વ્યક્તિ રેગ્યુલર છે, તો એ તમારા વિડીયોને વાયરલ કરવાનું સ્ટાર્ટ કરશે. તો લાસ્ટમાં હું તમને એટલું જ કહીશ કે કોઈ બી ક્રિએટર હોય, કોઈ બી કોન્ટેન્ટ તમે બનાવતા હોય, તમે જો હાર માની ગયા હોય તો તમારો એ જ કોન્ટેન્ટને 90 દિવસ કન્ટિન્યુ ટ્રાય કરો. બાકી અત્યારે ઇન્સ્ટાગ્રામનો અલ્ગોરિધમ કંઈક આ રીતે ચાલે છે. સર હમણાં ઘણા નવા ક્રિએટર આવ્યા છે. અરે વાહ, એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. એક કામ કર, એના વ્યૂઝ છે ને 1000થી ઉપર ન જવા જોઈએ, બરોબર? પણ સર આ લોકોના 800-900 વ્યૂઝ આવે છે તો કામ બંધ કરવાનું વિચારે છે. તો એની જૂની એકાદી રીલ વાયરલ કરી દે. તો એ રીલમાં કઈ ફોલોવર આપવાના? ના, એ ધંધો બંધ કરાવીશ તું મારો અહીંયા આવે. જેની રીલ 10 મિલિયને જાય છે એને આપણે 1 મિલિયન ફોલોવર આપી કાંઈ, એને કેટલા આપી? 2. તો પછી સર આ લોકોએ તો કેમેરા ક્વોલિટી ને માઇક ને લાઇટિંગ ને બધું પ્રોપર કર્યું છે. કાંઈક આમ મહેનત કરી હોય એવું દેખાય હો રીલમાં. શું કરવાનું છે? વ્યૂઝ આપવાના હે? એક કામ કર, ક્વોલિટી ને મહેનત વાળી રીલ હોય ને એમાં એને 800થી ઓછા વ્યૂ આપજે, બરોબર? અને જે ભંગાર રીલ હોય ને એને વાયરલ કરી દે. સર આ ક્વોલિટી કોન્ટેન્ટ વાળાનું કંઈક અલગ જ લિસ્ટ છે. શું કરું? એ હટાવો, એ કઈ જોયા જ નહીં આપણે. ને એવું લાગીને તો સસ્પેન્ડ કરી દે બધા આઈડી. ક્વોલિટી કન્ટેન્ટ શું વળી? પણ સર આ મતલબ વગરના જેને તે વિડીયો નાખે એનું શું? એને વાયરલ કરી દે ને ધ્યાન રાખ, એ ટ્રેન્ડ બને. બધા લોકો એના ઉપર જ વિડીયો બનાવે, બરોબર? તો સર આ ટ્રેન્ડ બધાને હાલે એવું કરું ને? એલા ના, એ હોકા, તું મારો ધંધો બંધ કરાવીશ. જે મોટા ક્રિએટર છે ને એને ટ્રેન્ડમાં વ્યૂઝ દેવાના, બાકીના નાના ક્રિએટરો એ ટ્રેન્ડમાં વિડીયો બનાવે તેને કઈ વ્યૂઝ નહીં દેવાના, હોકા. પછી જે લોકો વિચારે ને સારું ટ્રેન્ડમાં વિડીયો નાખવું તોય નથી હાલતા ને એ જે ગણિત લગાવે ને તર્ક તુક્કા લગાવે ને મને એમાં બહુ મજા આવે. બાકી કઈ તો આપણે એમ જ થાય. સર ઓલું કોલાબથી વ્યૂઝ વધે એવું તમે કીધું ને, એ પછી તો ઘણા લોકો કોલાબ કરે છે 4-4, 5-5, એક હારે. હમણાં તમે 10 કોલાબ એક હારે જોયા હો. હા, એ આપણી એક સ્ટ્રેટેજી ગેમ હતી. એ લોકો અમને એમ કે આપણે કોલાબ દઈએ ને એકબીજાને વ્યૂઝ શેર થાય, વ્યૂઝ આવે ને એવું બધું, પણ એવું કઈ હે નહીં. એ આપણી એક સ્ટ્રેટેજી ગેમ હતી. બાકી થાય તો એ જ જે આપણે કઈ, એમ જો. હા સાચી વાત. પણ સર આ ટ્રાયલ રીલનું શું કરવાનું છે? ઘણા લોકો મૂકે હો. એટલે એ રમવા આટું દીધું છે, એમાંથી કઈ થતું નથી. એના છેડા જ નથી દીધા ઇન્સ્ટાગ્રામમાં. રમવા દેવાના. સમજી ગયો.